મિત્રો, કેમ છો તમે બધા? મારા નવા બ્લોગમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે વાગી ગયા છે 8 અને મોર્નિંગ થઈ ગયું છે, બધું કામ પણ થઈ ગયું છે, ફ્રી થઈ ગઈ છું. તો બસ જો કાંઈ ટોપિક હતો ને બ્લોગ બનાવવાનો, તો મેં ચાલુ કરી દીધો છે બ્લોગ. તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો કે ટોપિક વગરનો બ્લોગ કેવો બને છે. તો ગેસ બારે તો કંઈક આવું વાતાવરણ છે આજે, કેમ કે રાતે વરસાદ આવ્યો હતો અને તો એ વરસાદ હજી આવવાની શક્યતા તો છે જ. બસ શેરીમાં કોઈ દેખાતું નથી, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. નવું વૃક્ષ વાવ્યું હતું ને, તો એની ક્લિપ હું નાખું છું, તમે જોઈ લેજો કે અમારું વૃક્ષ કેવું મસ્તનું થઈ ગયું છે, મસ્તના ફૂલ આવી ગયા છે. સંદીપ તો આવ્યા ભેગા ગેમમાં જ પડ્યા ને બ્લોગમાં બોલવાનું કંઈ તે એમને મને શરમમાં આવે, એ તો કાંઈ બોલે જ નહીં બ્લોગમાં, આપણે જ બધું કરાવી રાખવાનું કા હે બસ હે. ગાઈસ તો જો રસોઈ બનાવવા માંડી છું, 11:30 વાગી ગયા છે ને જો રસોઈમાં આજે મેં ઢોકળીનું શાક બનાવ્યું છે, કેમ કે સંદીપને ઢોકળીનું શાક બહુ જ ભાવે, ગમે એટલું હોય ને હાલું જ છે. તો જો ઢોકળીનું શાક બનાવ્યું છે, અમે ડુંગળી ટમેટાનો વઘાર કરી નાખ્યો છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. ગાઈસ તો જો રસોઈ બનાવીને બેઠી છું ને સંદીપ ગયા છે બહાર, આવે એટલે અમે જમવા બેસશું. અને અમારે જો ટેણીયું આવ્યું છે હીરવા. શું લઈને આવી છો? લોટ? ઓ બાપા, લોટને શું કરીશ? બતાય આમ રાખ. લોટ લઈને આવી, લોટનું શું કરવાનું? હે ચકલી? લોટની ચકલી બનાવીશ? એ લોટની રોટલી બનાવવાની હોય. રોટલી બનાવવાની હોય. તને રોટલી બનાવતા આવડે? તો લોટ કેમ લઈ આવી? તા મમ્મી રોટલી બનાવે છે. તમે બીજું શું બનાવ્યું? કારેલાનું શાક. તને ભાવે? બીજું રોટલી દાળ ભાત બનાવ્યા. દાળ ભાત ભાવે તને? વાહ વાહ, વેરી ગુડ. આજે સ્કૂલે નથી ગઈ તું? હા, કેમ આજે સ્કૂલે રજા હતી તારે? હે રજા હતી? કેમ રજા હતી? સ્કૂલવાળા રજા રાખી દે એટલે રજા. પછી તારે આજે તારે લેસન થઈ ગયું છે? બધું થઈ ગયું લેસન? કેટલું બાકી તો હવે? પૂરું બધું? તો ડાઈ. ઓલું મેં ફુગા કરવાનું દીધું હતું ક્યાં? લ્યો ગાઈસ, મેં મેળામાંથી ઓલું રમકડું લીધું હતું, એવું કે એક આપણે આમ બોરીને ફીણવાળા પાણીમાં એટલે ફુગા થાય કેટલાય બધા. તો મેં આને આપ્યું હતું ને તેને તોડી નાખ્યું ને. લ્યો હવે છે ને રમવાનું. કેટલા રમકડા છે? સારું. તો નમન ક્યાં ગયો? નિશાળે ગયો. કોણ ગયા? બીજું? ઠીક. હમણાં નવરાત્રિ આવે છે તો અત્યારથી જો શીખવા માંડી છે રેમ, જે અત્યારથી શીખે છે. તારે જાવું છે ને ગરબી રમવા? નથી જાવું ફાઈન કરે ગરબી રમવા? તને આવડે હે? ટીટોડો રમતા આવડે? આવડે જ છે. કેમ ખોટું બોલે? ખોટું નહીં બોલવાનું. હાલ તાર મમ્મીને પછી બતાવીશ. હાલ રેમ કેમ રમવા? ટીટોળો કેમ રમવાનું? ખાલી પગ થોડી ન લાવવાનો હોય, હાથ તો લાય. આમ કેમ રમતી હતી આમ? રેમ તાર મમ્મીને બતાવ વિડીયો તો રેમ. પગ તો લઈ ન હલે એ કે છે ગાઈસ, પગ ન હલે મારા, એમ કે ટીટોળો રમવું હોય તો પગ તો હલાવવા પડે કે ન હલાવવા પડે? તો પછી એમ હા જો
હીરો અહીંયા હિંચકા ખાય છે ખાટલામાં. મજા આવે. ઊંધે લટકે લટકી હે. શું કરતી હશે? ગાઈસ અમારે હીરવાએ સાડી પહેરી છે, મારે સાડી પહેરવી છે તો જો સાડી પહેરી છે. લ્યો માથેથી તો પડી ગયું. લે લજ કાઢ લીધી. હવે ડાન્સ કર. ભૂત આવ્યા ભૂત. જો ગાઈસ અત્યારે તડકા જેવું નીકળ્યું છે બહાર ને બતાવું તમને. તો સંદીપ આવી ગયા છે. જો બતાવું બધા શું કરે. સાયકલ રિપેરનું કામ ચાલે. સાયકલ રિપેર કરે છે બધા. હીરો હીરો હાય હાય તો કર. તો એની સાયકલ હાવ પૂરી થઈ ગઈ હતી. બધું નીકળી જ ગયું હતું. અત્યારે રિપેર કરે છે એને.